તો હવે સમાચારમાં તરફ વાત કરીએ આપણે ભાવનગરની. તો ભાવનગરમાં યોજાયેલા કોળી સમાજના સમૂહ લગ્ન પ્રસંગે રાજકીય ગરમાવો વધ્યો છે. રાજ્ય કક્ષાના મંત્રી અને ભાવનગરના ધારાસભ્ય પરસોત્તમ સોલંકીએ પોતાના જ પક્ષના મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલને જાહેરમાં જ કડક શબ્દોમાં ઠપકો આપ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. મહુવા તાલુકાના માળિયા ગામે યોજાયેલા સમૂહ લગ્ન કાર્યક્રમ દરમિયાન પરસોત્તમ સોલંકીએ શિવાભાઈ ગોહિલની ગેરહાજરી મુદ્દે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી હતી અને તેમણે કહ્યું કે આવા મોટા સામાજિક પ્રસંગોમાં હાજરી આપવી જોઈએ. ભાષણ દરમિયાન તેમણે શિવાભાઈ ગોહિલને લઈને કટાક્ષ કરતા કહ્યું કે તમને જીતાડનારાઓને ભૂલી જશો તો તે યોગ્ય નથી અને સાથે જ કેટલીક વ્યક્તિગત ટિપ્પણીઓ કરતા વાતાવરણ ગરમાયું હતું. આ નિવેદન બાદ ભાજપમાં આંતરિક રાજકારણ ગરમાયું હોવાની પણ ચર્ચાઓ જોર પકડી રહી છે. અહીંયાથી આપણા મહેમાનો આવ્યા, મારે એક નમ્ર અપીલ કરવાની. કોકને ખરાબ લાગે તો ભલે લાગે, પણ આપણા શિવાભાઈ ધારાસભ્ય ક્યાં ગયા? હે, આવા મોટા પ્રસંગમાં એને હાજરી તો આપો. તમને જીતાડ્યા જ કોને? સમાજે. જો તમે એને ભૂલી જાય ને તો તમારે જો નુગરો કોઈ માણા નથી. અને મને ન જ ગમતું આ બધું. તમે સમજો તો ખરા. જ્યારે ઇલેક્શન આવીએ ને ત્યારે માવો ડાલી અને મારા ભાવનગર બમલે ખાવા બેઠી જાય અને મારી સતત વાટું જોતો રહે. અરે એ બધું કરવા કરતા તું આ સમાજનું જો ને મારે ભાઈ. તું બહુ ગમાણોસ. છુપાડમાં અમને ખબર તું ક્યાં રાખીશ, પણ અમારે એનાથી હું લે